ક્યારે વિચાર્યું છે કે અર્જુનના રથમાં 4 ઘોડા જ શું કામ હતા, અને એ પણ સફેદ? ચાલો આની પાછળની એક વાર્તા જાણીએ. આ 4 ઘોડાના નામ હતા મેઘપુષ્પ એટલે કે આકાશીય શક્તિ, સેવ્ય એટલે કે શિવનો અંશ, બલાહટ એટલે કે તુફાન જેવું બળ, અને સુગ્રીવ એટલે કે સૂર્ય જેવું તેજ. કહેવાય છે કે આ 4 ઘોડાઓ દિવ્ય શક્તિઓ હતી જે સ્વર્ગમાંથી આવી હતી, અને સ્વયં ઇન્દ્રદેવે અર્જુનને આપી હતી. પરંતુ અસલી વાર્તા અહીંયાથી શરૂ થાય છે. ગીતા કહે છે કે આ રથ છે ને એ આપણું શરીર છે, અને આ 4 ઘોડા છે ને એ આપણી ઇન્દ્રિયા છે, અને બુદ્ધિ છે એ લગામ છે. જ્યાં સુધી લગામ કૃષ્ણના હાથમાં હશે ત્યાં સુધી જીવનમાં બધું નિયંત્રણ રહેશે. જ્યારે લગામ થોડીક કમજોર થાય છે, થોડીક ઢીલી થાય છે, બુદ્ધિ જેવી કમજોર થાય છે, ત્યારે ઇન્દ્રિય આપણને ભટકાવી દે છે અને આપણે આપણો માર્ગ ભૂલી જઈએ છીએ. છે અસલી કુરુક્ષેત્ર, જે આપણી દરેક મનુષ્યની અંદર ચાલે છે અને આપણને ખબર પણ નથી. હવે વાત કરીએ સફેદ રંગની. સનાતન ધર્મમાં સફેદ રંગનો અર્થ થાય છે સત્વ, એટલે કે જ્ઞાન, સંતુલન અને શુદ્ધતા. અર્જુનનો અર્થ થાય છે નિર્મલ, અને એટલા માટે જ આ ઘોડા સફેદ રંગના હતા. આ યુદ્ધ ખાલી જીતવા માટે નહીં પરંતુ ધર્મ માટે હતું. ખાસ વાત કે આ ઘોડા દિવ્ય હોવાથી તે ક્યારેય થાકતા નહીં. મહાભારતમાં એવું લખ્યું છે કે 18 દિવસ યુદ્ધના આ ઘોડાઓએ ક્યારેય પોતાની ગતિ ગુમાવી નથી એમ. અને જેવું જ યુદ્ધ પૂરું થાય છે ને ત્યારે કૃષ્ણ અર્જુનને રથની નીચે ઉતરવાનું કહે છે. ત્યારે પહેલા અર્જુન ઉતરે છે અને ત્યારબાદ કૃષ્ણ ઉતરે છે, અને જેવા આ બંને રથની નીચે ઉતરે છે ને એ જ સમયે આ રથમાં આગ લાગે છે અને તે બળીને રાખ થઈ જાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આને વધુને વધુ શેર કરો, લાઈક કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.